રાજકોટ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંગત આજે રૈયાધાર અને આસપાસ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હત્યા, ઘાટ, લૂંટ અને ધરપકડ, ચોરી જેવા ગંભીર ગુનાઓનો સંડોવાયેલા 38 ગુનેગારો દ્વારા ગેરકાયદેસર રીતે ખડકવામાં આવેલી 65 મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અંદાજે 65.52 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને 82.70 લાખનો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભરાઈની આગેવાની હેઠળ 3 પીએસઆઈ સહિતના 7 પોલીસ સ્ટેશન, 116 પોલીસ કર્મચારીઓ વિશાળ કાફલાઓએ વહેલી સવારે 6 વાગ્યે રૈયાધાર અને પરપુરુષરામ ચોકડી જેવા વિસ્તારોમાં ત્રાટકી હતી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે રાખી ડિમોલેશન કામગીરી શરૂ કરી હતી.